શાળાના પરિવાર, શિક્ષક મિત્રો અને જેમની ધોરણે નીચે તમે કાર્ય કરી રહ્યા છો એવા ડૉક્ટર પાસે આજે તમે ખૂબ વિશિષ્ટ ભૂમિકા ઉપર ચિંતન કરેલું છે અને એ ચિંતનમાં મારે માત્ર થોડાક જ ખ્યાલો તમને ઉમેરવા છે. આપણે કોઈ નિશ્ચિત ધોરણને નક્કી કરીને આગળ કેમ વધવું, માત્ર જનરલ વાતોને બદલે કોઈ ચોક્કસ ભૂમિકાને પકડીને કેમ આગળ વધવું, એના માટેની મારે થોડીક વાતો કરવી છે. તો જો આ દુનિયામાં સફળ પણ થાય છે. તમે એક શિક્ષક તરીકે, આપણે સૌ એક સંસ્થા તરીકે અને જૂનાગઢના અનુસંધાનમાં આપણે વિચાર કરીએ તો શિક્ષણ સંસ્થા તરીકે આપણે સફળ થવા માટેની ભૂમિકામાં પાયાની વસ્તુ ક્યાં છે? તો કે પાયાની વસ્તુ આપણી સાથે કામ કરનારા તમામ વ્યક્તિની કાર્ય તરફની નિષ્ઠા, પ્રમાણિકતા અને કંઈક કરી છૂટવાના સંદર્ભો, એનું જે સરેરાશ મૂલ્ય આવે ને, સરેરાશ મૂલ્ય, એના અનુસંધાને આપણો વિકાસ થાય. કોઈ પણ સંસ્થાની અંદર 100% ઉત્તમ માણસ હોય એવું શક્ય નથી. કોઈ પણ સંસ્થાની અંદર 100% નબળા માણસો હોય એ પણ શક્ય નથી. કેટલાક ઉત્તમ હોય, કેટલાક સામાન્ય હોય, કેટલાક જન્મથી જ અમુક પ્રકારની ભૂમિકામાં હોય. એટલે કે દરેકનું મૂલ્યાંકન એક સરખી રીતે ન કરાય. જેની નિષ્ઠા વધારે છે, જેની પ્રમાણિકતા વધારે છે અને સમાજ માટે આપણે ખરેખર તૂટી પડવું છે, એવા માણસોનું મૂલ્ય જુદું જ કરવું પડે. અને જેનું મૂલ્ય કદાચ પોતાની નિષ્ઠા જાળવી શકતા ન હોય તો એને દોષ આપવાની જરૂર નથી, એની ભૂલ કાઢવાની જરૂરિયાત નથી. એનું જે મૂલ્યાંકન છે એ એટલું જ આપી અને એની પાસે કામ કેમ લેવું. અને આ અનુસંધાને આપણે જ્યારે ખરેખર નવા વર્ષની ભૂમિકામાં જ્યારે વિચારીએ છીએ ત્યારે સૌથી પહેલાં કઈ સંસ્થાની ભૂમિકામાં તમે બીજા કરતાં જુદા પડો. બધા જ ભણાવે છે, બધા જ કોર્સ પૂરો કરે છે, બધા જ પરીક્ષા અપાવે છે, બધા જ પરીક્ષામાં વધારે માર્ક અપાવે છે. આ તો બધા જ કરે છે. આમાં આપણે કંઈ નવું નથી કરતા. કદાચ 5% કોઈ વધારે કરતું હોય તો 5% કોઈ ઓછું કરતું હોય. પણ જો આપણે આપણી સંસ્થાની ભૂમિકા ઉપર અથવા તો વ્યક્તિગત ભૂમિકા ઉપર જો આપણે વિચારવું હોય તો બીજા કરતાં જુદું ક્યાં કરવું, બીજા કરતાં વિશિષ્ટ ક્યાં કરવું અને બીજા કરતાં સમાજને ઉપયોગી થાય એવા પ્રકારની ભૂમિકા કઈ, જો એ આપણને ગોતતા આવડે અને ગોઈતા પછી કરતા આવડે અને કરવાની માટે નિષ્ઠા ઊભી થાય અને એ નિષ્ઠાની સાથે આપણો વ્યવહાર માત્ર એની પછી આપણને શું વળતર મળે છે એની સાથે ન જોડાય તો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સંસ્થા આગળ નીકળી શકે. બધા જ વિષયમાં પારંગત થશું આપણે, દુનિયાને
દુનિયાને બધા જ વિષયમાં પારંગત આપણે થયા છીએ એવું બતાવશું, આપણી કોઈ કિંમત નહીં. બધું જ જાણતા હોય, એક ક્ષેત્રનું નોલેજ હોય, એ વ્યક્તિ અમુક લેવલથી આગળ ન વધી શકે. પણ વિશિષ્ટ પ્રકારનું કોઈ ચોક્કસ દિશામાં જો આપણું મૂલ્યાંકન થતું હોય, જ્ઞાન હોય, તો આપણે આગળ વધી શકીએ. કોઈ વૈજ્ઞાનિકને ખેતી કરવા માટે મોકલીએ તો એ નિષ્ણાત ન હોય. કોઈ બિઝનેસમેનને ક્રિકેટ રમવા મોકલીએ તો એ નિષ્ણાત ન બની શકે. કોઈ સંગીતકારને વાસણ માંજવા માટે મોકલીએ તો એને સફળ ન થઈ શકે. સફળતા એ માત્ર પોતાની એક ચોક્કસ વિશેષતા છે. મારે તમને સૌને માત્ર એટલું જ કહેવું છે કે આપણે આ વર્ષની અંદર બીજા કરતાં જુદું શું કરવા બાકી છે, તમે શું વિચારો છો? અથવા તો બીજી રીતે કહો કે તમારામાં એવી કઈ આવડત છે કે જે બીજામાં નથી? જો બીજામાં હશે એવી જ આવડત આપણી પાસે હશે તો આપણો વિકાસ નહીં થાય, આપણું મૂલ્યાંકન પણ નહીં થાય. બીજા કરતાં જુદું જ પડવું પડે, જુદું ને પાછું સારું. હવે તમે જોઈ શકશો કે આપણે વિચાર કરીએ કે આ સંસ્થાને આપણે બીજા કરતાં જુદી કરવી છે, તો આપણે આ વર્ષે 3 પ્રતિજ્ઞા કરવી પડે કે આપણે તમામ વિદ્યાર્થીઓ માટે એવું શું કરી શકીએ કે જેને કારણે સમાજમાં એક એવી છાપ ઊભી થાય કે ત્યાં તમામ વિદ્યાર્થીઓને આના ઉપર માસ્ટરી છે. તમે એમ કરી શકો ખરા કે આપણા તમામ વિદ્યાર્થીઓના અક્ષર બહુ સારા છે, ઉત્તમ અક્ષર છે, શિક્ષણનું મૂલ્ય છે, અને તમે માત્ર એટલું જ બતાવો કે અમારી શાળાનો એક પણ વિદ્યાર્થી જેનો અક્ષર ખરાબ ન હોય, તમારે ક્યાંય જાહેરાત કરવા જરૂર ન પડે. આપોઆપ ઉત્તમ શાળામાં તમારું નામ લખાઈ જાય. તમારી શાળાની અંદર વિદ્યાર્થીની તંદુરસ્તી સારી છે, તે તંદુરસ્તી માટેના કોઈ પ્રોગ્રામ, કોઈ તકલીફવાળો હોય, કદાચ માંદો રહેતો હોય તો ડૉક્ટરને બોલાવીને પણ, અન્ય કોઈ ખોટી ટેવ હોય તો એ બતાવીને પણ 1 વર્ષમાં એને તંદુરસ્ત કરાવી દો. તમે બીજા કરતાં જુદું કરો. તમને જો બીજા કરતાં જુદું કરવાની વાતમાં તમને ખ્યાલ આવે કે કઈ વસ્તુ પસંદ કરવી, એ તમારે ભેગા બેસી નક્કી કરવું પડે. હું તમને વાત કરું કે આ પ્રકારે કરવું, એનાથી નહીં સારું થઈ શકે. આપણી શાળાનો તમામ વિદ્યાર્થી જેને ઉત્તમ બોલતા આવડે છે, કરી શકશું. આપણી શાળાનો કોઈ પણ વિદ્યાર્થી છે એને સારું ચિત્રકામ આવડે છે. જો તમે સમજી લો કોનું મૂલ્ય વધારે છે સમાજમાં, એ વાતો તમને નથી કરવા માંગતો, પણ બધા જ ને આ આપણે કરી શકીએ છીએ એ વાત સમાજમાં જો પહોંચાડવી હોય તો આપણે પહોંચાડી શકીએ. તમે જોઈ શકશો મોટી મોટી કોલેજો છે એ એક જ પ્રકારની વાત એમ કહે છે કે અમે બધાને વ્યવસાય આપશું. ભણાવે ગમે એમ, ગમે એવું ભણાવે, પણ નોકરી અપાવી દે એની ખાતરી આપે એટલે એ કોલેજ સારી. તો આપણે આ વખતે કંઈક એવા 3 પગલાં ભરવા માટે વિચારીએ છીએ કે જે 3 પગલાં માર્ચ મહિના સુધીમાં આપણા તમામ વિદ્યાર્થીઓ છે એ પ્રાપ્ત કરીએ. આમાં મેં તમને કીધું એ કોઈ અઘરી વાત છે જ નહીં. ધારો અક્ષર સારા કરવાની વાત આવે અને બધા જ આપણે જો લાગી પડીએ અને માત્ર ને માત્ર અઠવાડિયાની અંદર 2 કે 3 દિવસ એના ઉપર કામ કરીએ તો માત્ર 3 મહિનામાં તમામ વિદ્યાર્થીના અક્ષર સારા થઈ જાય. અને જાહેરાત એ ગણાય આપણે કેટલા ટકા માર્ક આવ્યા છે, ટકાનું કોઈ મૂલ્ય નથી. ટકાની વાત સાચી છે ખોટી સમાજને ખબર નથી.
આ તો હવે જોઈ જાય કે અમારી સ્કૂલની અંદર કોઈ પણ વિદ્યાર્થીને આપશો જોઈ એક પણ નબળું નથી. તમે જોઈ શકશો કે તમામ વિદ્યાર્થીની તંદુરસ્તી સારી છે. બીજી વાત, ત્રીજી વાત આપણે કહીએ કે તમામ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 40 વિજ્ઞાનના પ્રયોગો આવડે છે. તમામ વિદ્યાર્થીઓને, અને એ પોતે કરી શકે છે, જેમાં વિજ્ઞાનના સિદ્ધાંતો પર એનો પોતાનો માણસ ડેવલપ થાય. આપણે આમાંની 3 બાબતો નક્કી કરો અને એ 3 બાબતો ઉપર આપણે લાગી જાઓ. અને એ જો તમે લાગી જાઓ તો આવતી વખતે આપણે સમાજમાં એક પ્રતિષ્ઠાનું સ્થાન ઊભું કરી શકીએ. હું તમને એક બિહારના આનંદ પ્રસાદજીનો દાખલો આપું. તમે કદાચ નામ સાંભળ્યું હોય આનંદ પ્રસાદ. એના મનમાં એક જ હતું કે મારે ગણિત જ શીખવું છે, મારે બીજું કાંઈ નથી શીખવું. અને ગણિત ઉપર એણે રાતને દી પોતાનું ડેવલપમેન્ટ કર્યું. અને પોતાનું ડેવલપમેન્ટ કર્યું એટલે બિહારની અંદર એની છાપ એવી થઈ ગઈ કે એ માણસ ગણિતમાં નિષ્ણાત છે. પછી એના મનમાં પ્રશ્ન થયો કે મારે મારી પોતાની એક ક્લાસ જ ચલાવતો થાય અને એની અંદરથી મારે એમ કહેવું છે કે આઈઆઈટીમાં મારે વધારેમાં વધારે વિદ્યાર્થીને મોકલવા છે. જો સમજો એક જ વાત, એણે 2 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, માત્ર 30 જ વિદ્યાર્થીને લીધા, જેને એને કીધું કે સુપર 30 ઇનામ આપ્યું. ગરીબ વિદ્યાર્થી કે જે ફી ભરી શકતા નથી, કારણ કે આઈઆઈટીમાં જવા માટે લાખોની ફી ભરવી પડે, એ તો કોઈ એમાં આવે નહીં. એટલે સાવ ગરીબ માણસ 30 જણાને ગોતી આવ્યા અને 30 જણા ઉપર વગર પૈસે કામ કર્યું. એક પણ પૈસો લીધો નહીં, જમવાનું પણ ફ્રી. અને તમને આશ્ચર્ય થશે કે 30 વિદ્યાર્થીને આઈઆઈટીના બદલા. હવે તમારે એને કહેવું પડે ખરું કે આઈઆઈટીમાં મારી પાસે આવો તો મોકલાવો જ. તો બીજે જ વર્ષે જાહેરાત કરી હવે કોઈ પણને આવવું હોય તો ગમે ત્યારે આવી શકે. સુપર 30 તો ચાલુ જ, પણ પૈસાવાળા, કારણ કે વગર પૈસા વગર તો ક્યાંથી ચાલે એનું? આવું તો ઘર ચાલે નહીં. અને પછી એને કીધું કે મેં 30ને ભણાવ્યા, 2 વર્ષ સુધી ભણાવ્યા અને 30 વિદ્યાર્થી આઈઆઈટીમાં ગયા, મફત ભણાવ્યા હતા. હવે તમારે કોઈને પણ ભણવા આવવું હોય તો ફી ભરવી પડશે. ઓલા 30 તો જુદા જો પાછા ગરીબ વિદ્યાર્થીઓ, એ તો ચોક્કસ કરવાનું જ કામ એના ઉપર. અને એની પાસે એક સાથે માત્ર 3 જ વર્ષમાં 800 વિદ્યાર્થી આઈઆઈટીમાં. પૈસાની ભૂમિકા એને માટે અગત્યની હજી પણ નથી, આજે પણ નથી. ત્યારે એમાંથી 800માંથી એણે માત્ર ને માત્ર 250 વિદ્યાર્થી લીધા અને બાકીનાને કહી દીધું કે તમે કોઈ પણ આઈઆઈટીના ક્લાસમાં ક્યાંય દાખલ થતા નહીં, તમે આઈઆઈટીના લેવલના નથી, તમારી પોતાની શક્તિનો વ્યય થશે અને તમારા પૈસા પણ બગડશે. અને 250 વિદ્યાર્થી ઉપર એને કામ કર્યું અને 250 વિદ્યાર્થીમાંથી 210 વિદ્યાર્થીને આઈઆઈટીમાં મોકલ્યા. મિત્રો, મારે તમને એમ કહેવાનું છે કે આપણે થોડું સારું ગમે તેટલું કરશો ને સમાજ નોંધ નહીં લઈએ. એક સાથે એક વખત ખૂબ તાકાત લગાડી દો. એક વખત તમે તમારી તમામ શક્તિને કામે લગાડી દો. 10 કલાક કામ કરો, 12 કલાક કામ કરો, રાત્રે તમારે કામ કરો. અને જો આ લેવલ ઉપર તમે જવાનો પ્રયત્ન કરો તો 1 જ વર્ષ કામ કરવું પડે અને 10 વર્ષ સુધી એનું તમને વળતર પડે. અને આ ભૂમિકા ઉપર આપણે નક્કી કરવાનું છે કે આપણી પાસે 3 એવી વસ્તુ કઈ છે કે જે આપણે આ વખતે સાકાર કરવી છે. મેં આ વાત પહેલી વાર જ કીધી જવું નથી. આ વાત મેં ઘણી વાર કીધી છે અને ઘણી જગ્યાએ કીધી છે, પણ અમલ થતો. અમલ કરવાની ધોરણ ઉપર તમે જો અમારી સંસ્થામાં નથી અમલ કરી શકતા. અહીંયા હું એને ઘણી વાર કહું છું, પણ આ બધી બાબતો એવી છે કે જેની અંદર રાત ને દિવસ તૂટી પડવાની વાત છે. તમે તમારી પાસે કંઈક વિશેષતા હોય તો કંઈક વિશેષતા. હવે મારે
થોડુંક નીચે ઉતરીને એમ કહેવું છે કે તમારી પાસે વ્યક્તિગત વિશેષતા કઈ છે? તમે ભણાવો તો છો જ, બધાને ભણાવો છો, પણ તમારી વ્યક્તિગત તાકાત કઈ? તમે એમ કહી શકો ખરા કે જૂનાગઢની ડિસ્ટ્રિક્ટમાં હું જેવું અંગ્રેજી ભણાવી શકું એવું કોઈ ભણાવી ન શકે? છે તાકાત? જૂનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર હું વિદ્યાર્થીને જેટલો પ્રેમ કરી શકું એટલો પ્રેમ કોઈ ન કરી શકે. પ્રેમ તો કરીએ કે આપણે પ્રેમ પણ નથી કરતા. પૂરેપૂરું નહીં, અધૂરું, બધું અધૂરું. પ્રેમ કરવામાં અધૂરા, ભણાવવામાં અધૂરા, હોમવર્ક જોવામાં અધૂરા. તો અધૂરા રહે તો આપણે કાંઈ અધૂરા રહેવાનું છે. એના કરતાં 2 વર્ષ તૂટી પડો, 2 વર્ષ લાગી પડો. હું જ્યારે રાજકોટની અંદર જ્યારે મેં શરૂઆત કરી ત્યારે રાજકોટમાં મને કોઈ ઓળખતું નહોતું. મારે શું કરવું, કેવી રીતે હું કહી શકું હું આઈઆઈટીમાં કે પીએમટીની અંદર હું વધારે પાસ કરાવી શકીશ? એને માટે કોઈ રસ્તો જ નહોતો. શું કરવું એ ખબર નહોતી. એટલે મારી પોતાની આઈડેન્ટિટી ઊભી કરવા માટે 2 વસ્તુ નક્કી કરવા પડે. સૌથી પહેલી વાત તો એ છે કે હું 2 હાથે લખવાની શરૂઆત કરી હતી. બોર્ડમાં હું 2 હાથે લખી શકતો તો બોર્ડમાં જ્યાં સુધી ભણાવતો હજી પણ લખી શકું. બધાને ખબર પડે કે 2 હાથે લખી શકે એક જ છે રાજકોટમાં, કોઈ નથી. બોર્ડ ઉપર પહેલી આઈડેન્ટિટી. બીજી આઈડેન્ટિટી, મેં પહેલે જ વર્ષે મેં આઈઆઈટીની પરીક્ષા આપી. અને એ આઈઆઈટી પરીક્ષામાં મેં ઊંચો નંબર લીધો અને ત્યાં મેં બોર્ડ કહ્યું કે હું આઈઆઈટી પાસ થઈ શકું છું, તો તમને પાસ કરાવી દઉં, ન કરાવી દઉં? સીધી લાગ્યા છે. તમને આશ્ચર્ય થશે, મેં 3 વખત આઈઆઈટીની પરીક્ષા આપી અને 3 વખતના સર્ટિફિકેટ છે. આનાથી વધારે મારી લાયકાત કઈ હોઈ શકે? અને ત્યાર પછી જે વિદ્યાર્થીઓનો ઢગલો થયો, જે 4 વિદ્યાર્થીની શરૂઆત કરેલી અને એક આરે 3,000, 2,000 વિદ્યાર્થીઓ આવ્યા મારી આઈડેન્ટિટીના. જિંદગીની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર તમારી પોતાની આઈડેન્ટિટી બનાવો અને એ આઈડેન્ટિટી એવી હોવી જોઈએ કે જે બીજા કરતાં જુદી જ પડે અને એ રીતે તમે બતાવવાનો પ્રયત્ન. મિત્રો, મેં 3 વખત આઈઆઈટી પાસ કર્યા પછી 4થે વર્ષે મેં ફી ન રાખી. જેને જેટલું આપવું એટલે આપવું. ચેલેન્જ છે કે તમને માનો વધારે સારું હું કરાવી દઈશ, મારી પોતાની તાકાત છે હું કરાવી દઈશ. તમને જો ઠીક લાગે તો ફી આપજો. અત્યારે પરિસ્થિતિ તમે જુઓ, તમને ખબર છે કે દાખલ થયા પછી સ્કૂલવાળા ફી પાછી નથી આપતા. એને બદલે મેં એ ચેલેન્જ આપી કે તમારે આપવી હોય તો આપજો, ન આપવી તો કંઈ નહીં. અને છતાંય મને તકલીફ ન પડી અને બહુ સજ્જનતાની ભૂમિકા ઉપર ભાગ્યે જ કોઈ ગરીબ માણસ હતા એને ન આપી. તો આપણું કામ હતું. એ વખતે બહુ ફી પણ જાતી નથી, એ વખતે સમય પણ સામાન્ય હતો અને માણસો પાસે પણ પૈસા નહોતા. પણ તમારી આઈડેન્ટિટી છે, એ આઈડેન્ટિટીને તમે ઊભી કરવા માટે પ્રયત્ન કરો. હું એમ કહું કે આપણા કોમર્સના વિદ્યાર્થીઓ માર્ક કદાચ 60% આવ્યા, પણ એક વિદ્યાર્થી બિઝનેસ કરી શકે એ પ્રકારમાં આપણે તૈયાર કરી શકીએ. આપણા સાયન્સમાં આવતા વિદ્યાર્થીઓ મેડિકલમાં ન જાય તો કંઈ વાંધો નથી, પણ મહિને MBBS જેટલો પગાર મળે એટલો પગાર આપવા માટે આપણે ચોક્કસ ખાતરી આપી શકીએ છીએ. 100%. તમે પેરામેડિકલમાં મોકલો તો એટલો જ પગાર મળે છે. MBBS ઉપર મોહ છે, માત્ર તકલીફ માત્ર છે, પણ આપણે એના ઉપર લાગી પડવું પડે. એક જ વસ્તુ, એક અને 4, 5, 6 વસ્તુ ઉપર લાગી પડો તો પાછા હતા એવા એક જ જાહેરાત કરો. અમારી પાસે વિજ્ઞાન કરવામાં આવતા વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 3 વર્ષથી વધારે ભણ્યા એને ઓછામાં ઓછા 50,000નો પગાર આપી શકે. વિજ્ઞાન કરવામાં વિદ્યાર્થીની સંખ્યામાં મા બાપને જાજા પૈસા આપવામાં રસ નથી. મા બાપને તો માત્ર પૈસા એના ખિસ્સા ખાલી થઈ જાય છે. આપણે ખરેખર એને ખિસ્સા ભરતા શીખવાડવું પડે. મા બાપના ખિસ્સા ભરાય એ પ્રકારની તાલીમ આપવી પડે અને એ ભૂમિ
ઉપર જો આપણે લઈ જવા માટેનો પ્રયત્ન કરીએ તો એ શક્ય બની શકે. મિત્રો, એક ઉદાહરણ આપું, વાર્તા કહું કે ઘણા વર્ષ પહેલાં જ્યારે અંગ્રેજનું રાજ્ય હતું ત્યારે યુરોપિયન કન્ટ્રીમાંથી અહીંયા મુંબઈની અંદર જે ઝૂંપડપટ્ટી છે ત્યાં બધા જુગાર રમે છે, દારૂ પીએ છે. તમે કદાચ કોકવાર ગયા હોય તમને ખ્યાલ આવે, ત્યાં આપણે થોડીક વાર એનો રહી શકીએ, આજે પણ એ શકે છે. એનો સર્વે કરવામાં આવ્યો ત્યાં બાળકો કેટલા છે અને આ બાળકોની સાથે વાતો કરી. યુરોપિયન એટલે કે અંગ્રેજો આવ્યા અને એણે પોતે સર્વે કર્યો અને એ સર્વેની અંદર એવી વાત બહાર આવી કે 95% બાળકોને પૂછ્યું તો 95%એ એમ કીધું કે અમે મોટા થઈને દારૂનો જ ધંધો કરશું. કારણ કે દારૂનું વાતાવરણ હતું, એની તો કોઈ નિશાન નથી. અને 5% એવા હતા કે જે ખરેખર એને કીધું કે અમે પોતે બીજા વ્યવસ્થામાં જશું. એકદમ ખરાબ રિપોર્ટ આવ્યો અને આ આખી જે ઝૂંપડપટ્ટી એમાં કોઈ દિવસ સુધારો નહીં થાય. 25-30 વર્ષ ચાલ્યા ગયા. ફરી વાર એમ થયું કે પહેલો આપણે જે સર્વે કર્યો તો એનું થયું શું, અને એ સર્વેના અનુસંધાનમાં ફરી વાર અંગ્રેજોને કેટલાક અધ્યાપકો આવ્યા અને અંગ્રેજોના અધ્યાપકોએ આવી અને સર્વે કર્યો તો પરિણામ સાવ જુદું એવું. 90% જે યુવાન જે છોકરાઓ હતા, છોકરીઓ હતી, એ 90% છે કોઈને કોઈ બિઝનેસમાં હતા. દારૂનો ધંધો કોઈ નહોતો કર્યો, એક પણ વ્યક્તિએ દારૂનો ધંધો નહોતો કર્યો. માત્ર 5% એવા હતા કે જેણે દારૂનો ધંધો કર્યો હતો, 5% એવા હતા જે ગુજરી ગયા હતા, મરી ગયા હતા. બાકીના 85થી 90% બહુ સારી પરીક્ષાઓ આપી, બહુ મોટા બિઝનેસ બન્યા. ત્યારે એ અંગ્રેજોને એમ થયું કે આવું બને કેમ? જે વ્યક્તિના આંતરમનમાં દારૂ ગયો છે, શરીરમાં દારૂ ગયો છે, મનમાં દારૂ ગયો છે, એ દારૂની જ કંપની કરે, એમાં કોઈ સવાલ નથી. ત્યારે બધાને પૂછ્યું કે તમે સફળ થયા એની પાછળનું રહસ્ય શું? ત્યારે એણે કીધું કે અમારા એક બેન હતા અને એ બેન અમને ભણાવતા હતા પ્રાથમિક, અને બહુ પ્રેમ કરતા. અમારી સાથે નાસ્તો લાવે, અમને માનો કે સારી રીતે જમાડે, મૂકવા, એને ઘરે લઈ જાય, ક્યારેક માનો અમને બોલપેન આપે. અને એ જે અમને વાતો કરતા હતા એ વાતોના અનુસંધાનમાં અમને એમ થયું કે આપણે ખરેખર આ પ્રકારને બદલે આપણે બીજી રીતે આગળ વધવું. બધાએ એક જ પ્રકારની વાત કીધી. એટલે એ અંગ્રેજોને એમ થયું તો એ બેન છે કોણ? એ ગોતવા નીકળ્યા, કારણ કે એ તો ઘણા વર્ષ થઈ ગયા તો હોય એ ખરા, ન હોય. અને ખબર પડી કે અમુક જગ્યાએ એ છે અને 70 વર્ષની ઉંમર છે. એને જે પૂછ્યું કે તમે કર્યું શું આમાં? તો કે મેં કાંઈ કર્યું નથી, મેં બધાને મારા દીકરાની જેમ રાખ્યા, ખૂબ પ્રેમ કર્યો. અને પ્રેમ કરતાં કરતાં એને કીધું કે બેટા, તમારા પિતા, તમારા કાકા આ બધા દારૂમાં ખલાસ થઈ ગયા છે, તમે આવો ધંધો કરતા નહીં, તમે કોઈક આગળ વધજો, સારી પરીક્ષા આપજો અને એ ભૂમિકા ઉપર તમે કામ કરજો. અને મેં ખૂબ પ્રેમ આપ્યો. બાકી મારી પાસે કોઈ બહુ મોટું જ્ઞાન પણ નથી, કાંઈ નથી, હું શું આપું? અને એક જ વાત એનો અર્થ એ થયો કે શિક્ષણમાં કોઈ પણ માણસને તાકાતવાળો કરવો હોય, એકદમ તાકાતવાળો, તો માત્ર ને માત્ર પ્રેમ આપવા માટેનો પ્રયત્ન કરો. તમારી સ્વાર્થને એકવાર મૂકો અને માત્ર પ્રેમથી એની સાથે વાતો કરો અને પ્રેમને કારણે પોતાના જીવનની પછી આવતો જો અવાજ બરોબર માનો કે જો આ જ રીતે વાતો થઈ શકે. મારે તમને એમ પૂછવું છે કે તમે તમારી લાઈફમાં એટલે કે શિક્ષણની લાઈફમાં કેટલા વિદ્યાર્થી સાથે એકલા બેસી પ્રેમથી વાતો કરી છે? સારું ભણાયું છે, સ્વીકાર્યું છે, માતલભાઈ કીધું એ પ્રમાણે મને સ્વીકાર્ય છે કે બરોબર છે, પણ પ્રેમ કેટલાને કર્યો છે?
તમે જોઈશું તો પ્રેમ નથી કરતા. પ્રેમની વાત આપણે એમ માની છીએ કે આપણે બધાને વિદ્વાન બનાવી દઈએ, રોબોટ બનાવી દઈએ, આપણી કોઈ તાકાત જ નથી. એ તો એ ભણશે તો તાકાતવાળા થશે. આપણે ભણાવવાથી ન થાય, એને શીખવા દો. એક શાળાની અંદર એક બહુ મોટા અધિકારી આવીને પૂછે છે કે વિદ્યાર્થીને બધાને કે તમારે શું બનવું છે. એક વિદ્યાર્થીને પૂછતા પૂછતા કોઈ એમ કીધું મારે ડૉક્ટર બનવું, કોઈ એમ કીધું કે એન્જિનિયર બનવું છે. એક છોકરાને પૂછ્યું તારે શું બનવું છે, તો કે મારે આતંકવાદી બનવું છે. આતંકવાદી મારે બનવું છે. ત્યારે ઓલા એમ કહે છે તને આતંકવાદી શબ્દનો અર્થ ખબર છે? તો કે આતંકવાદીનો અર્થ મને ખબર છે કે બંદૂક લઈને ફરવાનું અને જે ખોટું કરતા એને મારી દેવાનું, એને બંદૂક મારી દેવાની છે. એટલે કે પણ તારે એવું બધું શું કરવું? હજી તું નાનો છો, તારે આતંકવાદી શું કામ ન બનવું? ત્યારે એને એમ કીધું કે મારે આતંકવાદી બની અને સૌથી પહેલાં મારે બંદૂક લઈને મારા સાહેબને મારી નાખવા છે. એટલે કે પણ તારે એની હું તકલીફ પડે કે રોજ રોજ મારી પડી કે મને સજા કરે, ઊભો રાખે, બધાની વચ્ચે પથરાવે, મને એમ કે તારામાં અક્કલ નથી, તારામાં કોઈ જાતની હોલી નથી, હું હવે થાકી ગયો છું, મારે એને મારી નાખવા છે. મિત્રો, આ વાત ખોટી નથી, સાચી વાત છે. આ પ્રસંગ ગુજરાતનો નથી, પણ ગુજરાતમાં તો ખરા માણસો આતંકવાદી બનવા માગતા નથી, એટલે કે બતાવવા માગતા નથી, હોય તો ખરા. એટલે હકીકતમાં તમે જોઈ શકો આજે જો આ છોકરાના મનમાં એ આતંક બનવાનો પ્રશ્ન હોય તો તમે વિચાર કરજો કે તમે આવું તો નથી કરતા ને. આવું તો કોઈ બી પેલું નથી ને ક્યાંય. તમે છોકરાને ત્રાસ આપ્યો હોય, માર પડ્યો હોય, એના મા બાપને વારંવાર બોલાવીને પથરાવતા હોય, મા બાપે બે પાંચ લાફા મારે ઘરે જઈને, આવું ન કરતા. છોકરો નબળો હોય તો ભલે નબળો રહ્યો, દુઃખી ન કરતા. એને તમારે જો સારામાં સારો તાકાતવાળો કરવો હોય તો રસ્તો છે. ધારો કે તમે નક્કી કરો કે એક સ્કૂલ મેં બિહારમાં એવી જોઈ કે જ્યાં માત્ર ને માત્ર એવું કહેવામાં આવે કે સૌથી પહેલું એડમિશન 35% 35% બધા જો પૂરા થઈ જાય તો પછી 36%, પછી એ પૂરા થઈ જાય તો 37%. આપણે ઊંધું કરીએ છીએ, પહેલાં 90%. એટલે આપણે એટલે સમગ્ર શિક્ષણ જગત પહેલાં 90%, પછી 85% અને 70% એ બંધ કરી દઈએ. અને આ લોકો 35થી શરૂ કરીએ અને 40 સુધીમાં બંધ કરી દઈએ. અને એ બધાને તાકાતવાળા બનાવવા માટે કામ આજે બિહારમાં થાય છે. આજે પણ સ્કૂલ છો એ એની વિશિષ્ટતા કહેવાય. એટલે અઘરું કામ છો, કોઈની તાકાત નથી, કોઈ આવી હિંમત કરે કે 35%ને પહેલાં. આ વાત તો અઘરી છે, પણ એને પહેલાંથી જ શરૂઆત કરી હતી. આપણે અત્યારે અધોચ કરી તો વહી પડતી રહીએ. આપણે આમે નો જોઈએ, આમે ન જોઈએ. એટલે એવું ન કરવું. પણ મારો કહેવાનો અર્થ એ છે કે જો 35%વાળા વિદ્યાર્થીને પણ તેજસ્વી બનાવી શકતા હોય તો આપણી પાસે એવા કેટલાક વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થી કેટલીક સ્કૂલોની અંદર પહેલા ધોરણમાં દાખલ થાય, 8મા ધોરણ સુધી પહોંચે ત્યાં સુધી એને વાંચતા આવડતું નથી. આવી સ્કૂલોમાં જોઈ છે. આપણે એમાં છીએ એમાં વાત નથી. છતાંય કે એકાદો છોકરો એવો હોય તો ગોતી કાઢવો કે ભાઈ એને પહેલા ધોરણથી જ આપણી મહેનત અને 8મા ધોરણથી આપણે ભણાવ્યો અને છતાંય લખતાય ન આવડતું. અમારે તો ત્યાં છે એવો લખવામાં છે કે જે પહેલાંથી જ આવ્યો ત્યાં અને હજી લખતો નથી આવડતું. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે આપણે એની સામે ધ્યાન નથી આપ્યું. ધ્યાન આપ્યું તો અઘરી વાત નહોતી. આપણે માનો કે નબળા વિદ્યાર્થીઓ ઉપર
ઉપર આપણું ધ્યાન ઓછું છે. મારો કહેવાનો ભાવ છે આપણું કામ નાના વિદ્યાર્થીને આવડી ગયું. કોકવાર તમે પીરિયડ તમે લઈ લો અને પૂછજો તો ખરા કે તમે કેટલાને સમજાણું. તમને નિરાશા લાગશે કે આ નોકરી છોડી દઈએ. તમે જે ભણાવો છો ને એમાંથી 50%ને સમજાવવું જોઈએ. આપણો ભ્રમ તૂટી જશે. આપણે નબળા વિદ્યાર્થીને કેટલી તાકાતવાળા બનાવી શકીએ છીએ. આના માટે એક્સ્ટ્રા કામ કરવું પડે. એક્સ્ટ્રા કામની વ્યવસ્થા કેવી રીતે કરવી એ આપણે વિચારવું પડે અને એ ભૂમિકા ઉપર આપણે કામ કરી શકીએ. સમજો બીજી એક મારે વાત કરવી છે કે એક છોકરો બહુ બધા એને કાઢી પડે સરખો બેહે જ નહીં. પડખે છોકરો બેઠો તમે સેજ આમ કરી રાખે ગોતો મારી ગયો. હવે આ છોકરો તોફાની છોકરો એને આપણે કેવી રીતે સીધો કરો? પહેલાં તમારા પ્રશ્નો તો લખો કે આપણી અમે પ્રશ્નો કેટલા છે અને એ પ્રશ્નોને આપણે એક એકને સોલ્વ કરવા માટે શું કરવું. આ ભૂમિકા ઉપર વિચાર કરો. તમે જોઈ શકશો કે તમારી પાસે આ વિદ્યાર્થીને જીવન શિક્ષણ આપવાનું કામ સૌથી પહેલાં કરવું. એના માતા સાથે કેમ વાત કરવી, પિતાની સાથે કેમ વાત કરવી. અન્ય કોઈ મહેમાન આવે તો કેટલાક જગ્યાએ મારે પણ એવો પ્રસંગ બન્યો છે કે આપણે જઈ ઘરે, છોકરો હિંડોળા ઉપર બેઠો હોય, મોબાઈલ લઈને બેસી જાય. આપણે પૂછીએ કે તારા પિતા ક્યાં ગયા છે, આમ ઊંચું ન હોય. એ એમ કે મને ખબર નથી ક્યાં ગયા છે. ભાઈ તમે કંઈ કહીને ગયા છે કે કોઈ આવવાનું છે, મને ખબર નથી કે ક્યાં ગયા છે. મને થોડી ખબર હોય, હું થોડું એવું ધ્યાન રાખવું કે પછી મેં એને કીધું તું ઊંચું તો જો જરા, માથું તો ઊંચું કર નહીં જો. એટલે માથું ઊંચું એવું સાહેબ તમે એવા છે કે મેં કીધું 10 કલાક આવે એને બેસવાનું કહેવાય, એને પાણી અપાય, એને એમ કહેવાય કે મારા પિતા હમણાં આવવાના છે, તમે ચિંતા ન કરો. આવી વાત તમારા માતા પિતાએ કીધી નથી તમને? અમને તો કીધી નથી. શાળામાં કોઈ નથી કીધી કે ના અમને કોઈ કીધી નથી. એ તો સાચું બોલો, હા સાચું બોલું. એનો અર્થ થયો કે આપણું સમાજમાં શાળા કેવી છે અને સમાજમાં માતા પિતા કેવા છે. માતા પિતાની ચિંતા ન કરી આવે, પણ આપણે તો આપણી ચિંતા કરીએ કે આપણે ખરેખર કંઈક એવું તો આપી. અઠવાડિયામાં 2 પીરિયડ તો એવા રાખો કે જે જીવન શિક્ષણના હોય. જીવન શિક્ષણમાં તમારે સંકલ્પ કેમ લેતા શીખવાડવો, તમારા નેગેટિવ થોટ્સને કેમ કાઢવા, તમે પોતે જ્યારે કામ કરો છો ત્યારે કામમાં કેવી રીતે ખોવાઈ જાઓ, તમારી મહત્તમ અંદરની શક્તિ છે ને બહાર કેમ કાઢવી. આવી કંઈક વાતો તો કરો. શિક્ષણ ઈ છે. અત્યારે આપણે મોટા ભાગના શિક્ષણ સંસ્થાઓ એમાં કંઈક અંશે આપણે પણ આવી જતા હોય થોડે ઘણા અંશે કે આપણા દીકરાને સારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવી, સારો ડૉક્ટર બનાવી, સારો એન્જિનિયર બનાવી, સારો બિઝનેસમેન બનાવી, હાઈ ક્લાસ, મા બાપ ખુશ થાય, સર્ટિફિકેટ આવે છે અને 4 કે 5 વર્ષની અંદર એ છોકરો માતા પિતાને ઓળખતો બંધ થઈ જાય તો આ શિક્ષણ શું કામનું? જે માતા પિતાએ ભૂખ્યા રહીને ફી ભરી એ છોકરા માતા પિતાને ભૂલી જાય છે. આ વાત કંઈ કલ્પના નથી, આવા મેં જોયા છે. અને એ જો કલ્પનાની બહાર જો હોય તો ખરેખર આપણે જોઈ શકીશું કે આવા ડૉક્ટરો કે આવા એન્જિનિયરો કે આવા ચાર્ટર્ડ એકાઉન્ટનો ન દુનિયામાં બને તો ખોટું શું છે. આપણે જો ખરેખર ડૉક્ટર બને તો એ ડૉક્ટરને પહેલાં જીવન શિક્ષણ આપો. આપણે એન્જિનિયર બનવાનો હોય તો એને જીવન શિક્ષણ આપો. જીવન શિક્ષણની વાત કંઈ છે જ નહીં. સૌથી પહેલો ખ્યાલ જીવન શિક્ષણ છે. આપણે ભૂલી ગયા છે, અંગ્રેજીએ બોલાવી દીધું છે. આપણે માત્ર રોબોટ બનાવવાની વાત છે. જે શાળાની અંદર 90%થી ઉપરના માર્ક આવે એ શાળા સારી.
સમાજને માન્યતા. આપણે એ માન્યતામાં ફેરફાર નહીં કરી શકીએ. આપણે તમે ગમે તેટલા ઊંચા નીચા થશો નહીં કરીએ, પણ કંઈક નવું તમે બતાવો કે અમારે ત્યાં આવતા દરેક વિદ્યાર્થીને જીવન શિક્ષણની ભૂમિકા ઉપર ઉત્તમ ભૂમિકા. તમે જીવન શિક્ષણની પરીક્ષા લો અને એમાં અમારો વિદ્યાર્થી સારું કરી શકે, અને આ વાત જરાય અઘરી નથી. 1 વર્ષના ગાળામાં જીવન શિક્ષણ એવું આપી શકો કે એ છોકરો કદાચ ડૉક્ટર ન બને તો એક સારામાં સારો માણસ બને, અને સારામાં સારા માણસ બનવા માટેની આ ભૂમિકા. હવે જો આ જ પ્રકારના સંદર્ભ પર વાત આપણે કરવાની હોય તો તમને નથી લાગતું કે આપણે કંઈક નવું વિચારવું જોઈએ? તમને એમ થાય કે અમે અત્યાર સુધીમાં જે શીખ્યા અને જે કરીએ છીએ અને જે કરવાનું અમને માનો કે બીજા કેટલાક માનો કે સ્પીકરો આવીને કહે છે એ તો અમે કરીએ જ છીએ. મેં તમને જરા જુદા પ્રકારની વાત કરી. હું તમને એ કહેવા માગું છું કે કરો છો એ તો પાછા ભૂલી ન જતા. આ કશો તો ભૂલી જાઓ પાછા, તો આપણે ક્યાંય ના નહીં રહીએ. અડધે ગયા પાછા આવ્યા, બીજે રસ્તે ગયા, અડધે ગયા પાછા આવશું. તમે એ ચાલુ રાખો. ભણવાની ક્વોલિટી ઉત્તમ હોય, તમારી પોતાની ગમે તેટલી વ્યવસ્થા, ગમે તેટલો વહીવટ ઉત્તમ હોય, તમારી પાસે ગમે તેટલો સ્ટાફ વિવેકી હોય, પણ તમારું શિક્ષણ જો નબળું હોય તો સમાજને માન્ય નથી. બહુ વિવેકી આપણો સ્ટાફ છે, જીવન શિક્ષણ લીધું થઈ ક્લાસ, કોઈની યારે નબળું વાત ન કરે, કોઈની યારે ઝઘડો ન કરે, પણ એ ન ચાલે. પાયો શિક્ષણનો છે. આપણે અહીંયા જે ભણવા મોકલે છે એ શિક્ષણ માટે મોકલે છે. તમે જોઈ શકશો કે હવે તમે વિચાર કરો કે શિક્ષણ માટે જો આપણને મોકલતા હોય અને આપણે શિક્ષણ સારું ન આપી શકીએ તો એ લોકોને ફરિયાદ કરવાનો છે, અને એ ફરિયાદનો જવાબ પણ આપણે આપવાનો છે. અને સમય એવો આવશે કે તમે જો વર્ષમાં કામ કર્યું એનાથી એને સંતોષ નહીં થાય તો એમ કહેશે કે અમે ભરેલી ફી પાછી આપો. સમય નજીક જ છે. તમે કરી નથી શક્યા, મૂક્યું, પણ તમે કરી ન હોય અમને પાછું આપો. અથવા આપણું તો લેખિત લેશે કે અમે આટલું કરાવશું અને પછી નહીં કરીએ એટલે આપણે પાછું આપવું પડશે. જીવનમાં કોઈ પણ કમિટમેન્ટ આપો, માતા પિતાને કમિટમેન્ટ આપો, સમાજને કમિટમેન્ટ આપો, એ કોઈ દિવસ ખોટું કમિટમેન્ટ ના આપો. તમે તમારી જાતને પણ ખોટું કમિટમેન્ટ ના આપો. કોઈ પણ સંસ્થામાં જઈએ અને સંસ્થામાં કોઈ પણ પ્રિન્સિપાલ કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટને પૂછો કેમ ચાલે છે, બધા એમથી બહુ પ્રશ્ન, એટલું બધું સારું ચાલે છે, કોઈને તકલીફ જ નથી, કોઈની ફરિયાદ જ નથી. તો જરા ઊંડા ઉતરો, શિક્ષકો પાસે જાઓ તો 2-4 ફરિયાદ મળે, વિદ્યાર્થી પાસે જાય તો 10 ફરિયાદ મળે, વાલીઓ પાસે જઈએ તો 15 ફરિયાદ મળે. આપણે કોઈની ફરિયાદને તપાસવાનો પ્રયત્ન કરીએ. તમે જિંદગીમાં આપણે ઘણીવાર એમ કહીએ કે તમે માનો કે નોકરીમાં રહ્યા અહીંયા અને નોકરીમાંથી પાછા તમે ઉતરી જશો ત્યાં સુધીમાં તમે એમ કહો કે મેં 50,000 વિદ્યાર્થીને ભણાવ્યા. મારે એવું છે કે 50,000 વિદ્યાર્થીને ભણાવ્યા, પણ તમે કેટલા વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું? ભણાવ્યા એ તો ઠીક છે, આવે કે ભણાવી દો, પણ ઘડતર કેટલાનું કર્યું? અને એ જ્યારે ઘડતરની પોઝિશનમાં આપણે કાચા પુરવાર થઈએ ત્યારે તમે સમજી જ લેજો કે આપણે અત્યારે જે કંઈ ચલાવી, તમે જે કામ કરો, તમારી કામની નબળી બાબતો, અમે કામ કરીએ અમારી નબળી બાબતો, આ બધી નબળી બાબતો સમાજના માણસોને જોવા માટે સમય નથી. અથવા તો અહીંયા એટલું બધું ખરાબ છે કે આપણી નબળી બાબત પણ સારી લાગે, એને બદલે આપણે વધારે સારી બાબત માટે શું કરીશું? આપણે આજે કંઈ પ્રતિજ્ઞા કરી શકીએ ખરા? તાલીમ લીધો તમે જોઈ શકશો કે તમે એવું પ્રતિજ્ઞા કરી શકશો ખરા કે હું પીરિયડમાં જઈશ ત્યારે કોઈ દિવસ તૈયારી વગર હું પીરિયડમાં જઈશ નહીં. તમારે તૈયારી ન થઈ ગઈ હોય તો તમે કહી દેજો કે આજે મારે તૈયારી નથી થઈ, તમે બેસવાની છૂટ છે,
બીજું કામ આપી દો. પણ આ તો બધુંય બગડે. તમે તૈયારી કર્યા વગર ક્લાસમાં ગયા એટલે વિદ્યાર્થીઓ તમારી તરત નોંધ લઈ લેશે કે આજે સાહેબે વાંચ્યા વગર આવ્યા છે, હવે મળશે ફાંકા મારવા. હવે એમ કહેશે કે તમારે આગળ વધવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમે આમ કરશો તો આગળ વધવું જોઈએ. પણ એ સાહેબને ખબર નથી કે તૈયારી કરીને આવો તો તમે આગળ વધો. આ વિદ્યાર્થીની બુદ્ધિ છે. અત્યારે તમે સમજતા નથી. આપણે એમ થાય વિદ્યાર્થીને ખબર નથી, પણ આપણે એને સલાહ આપી, પણ એ આપણને મનમાં કહેતા હોય કે તમારે આગળ વધવું હોય તો હું કરું જ, અમારી પાસે આવો. આપણે તો જઈ શકીએ નથી અને એની હિંમત હોતી નથી. આપણને કોઈ કંઈ આપતું નથી. દુનિયામાં આપણે એક સારી ડિગ્રી મેળવી લીધી, ઘણા વર્ષો અનુભવ થયો, 8-10 વર્ષો, એટલે એમ થાય કે આપણે સારામાં સારા ટીચર બની ગયા. આ ભૂલ કાઢી નાખો. તમે હજી વધારે રોજ તમે નવું શીખતા જાઓ. તમે અપગ્રેડ થાઓ. તમારામાં જો અપગ્રેડ થવાની તાકાત નહીં હોય તો તમે 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી તમે આઉટ ઓફ ડેટ થઈ જશો. તમારા વિષયમાં તમે કોઈ પુસ્તકો તમારી પાસે રાખો છો, વધારાના પુસ્તકો તમારા વિષયના, રોજ અડધી કલાક વાંચો છો. તમારું અપગ્રેડેશન. તમને એમ થાય એમને તો થયા, હવે કેટલીક વાર પછી વાંચવું, કેટલીક વાર બધું કામ કરવું. એમએ કર્યું, બીએડ કર્યું, એમએને અનુભવ થયો. હવે કાયમ જિંદગીભર વાંચે જ રાખવું. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વાંચવું પડશે. તમે અપગ્રેડ થઈ જાઓ, નહીં તો તમે તમારા કરતા વિદ્યાર્થીઓ આગળ નીકળી જશે. એને માટે હવે જાજો સમય નથી. યુટ્યુબમાં એટલું બધું આવે છે કે આપણે બી ભણાવી છે, એના કરતાં એ લોકો વધારે શીખે છે. હજી તો આપણું આ જુનાગઢ નાનું છે અથવા સૌરાષ્ટ્ર નાનું છે, પણ બહારના પરદેશમાં તમે જાઓ ત્યારે એમ કે આ તમે જે ભણાવો છો ને એના કરતાં યુટ્યુબમાં લેક્ચર સારું છે, તમે જરા જોઈ લેજો. આમ વિદ્યાર્થીઓ કહે છે પ્રોફેસર કે તમે જરાક જોઈ લેજો, આના કરતાં વધારે સારી માહિતી આપી છે. અને વાસ્તવમાં એક પ્રકારની એવરી ડે અપગ્રેડ. તમે તમારી જાતને અપગ્રેડ કરવા માટેનો જો પ્રયત્ન કરશો તો થઈ શકે. અને હંમેશા નમ્રતા, વિવેક, ઉત્તમ પ્રકારની વાતચીત, તમારામાંથી મોઢામાંથી નીકળતા શબ્દો એકદમ મીઠાશવાળા હોવા જોઈએ, મજાના હોવા જોઈએ. વિદ્યાર્થી ગમે તેટલી ભૂલ કરે તો પણ ભૂલને ભૂલ તરીકે નહીં સ્વીકારતા. ભૂલને તમે સજા કરો એ માત્ર ન્યાય છે, પણ ભૂલને પ્રેમ કરો એ શિક્ષણ છે. ન્યાય કરવા માટે નથી આવ્યા આપણે ન્યાયાધીશ નથી, આપણે શિક્ષક છીએ. અને શિક્ષક હોય ને તો એને પ્રેમ કરો. ભાઈ બેટા, તારી ત્યાં ભૂલ કરી, હું એટલો નાનો હતો ને ત્યારે આવી ભૂલ તો મારાથી થઈ જતી. મેં બહુ ભૂલો કરી છે, પણ તું મજાતો નથી. એક વખત જો એના મનમાં તમે એમ કહી દો કે ત્યાં આગળ નીકળી જાય તો જોઈશું. એક દાખલો આપીને મારી વાત પૂરી કરું. અમારે તો શું છે કે અમારો એક મોટિવેશનનો અમારો વ્યવસાય છે. આ તો સારું છે કે આજે થોડો અવાજ બેસી ગયો છે, પણ છતાંય ચાલે છે, વાંધો નથી. પણ મારે તમને એમ કહેવું છે કે તમે સાવ ઠોઠ અને કાંઈ ખબર નથી પડતી એવા છોકરાને તમે કોઈ વૈજ્ઞાનિક બનાવો, એક મોટો બિઝનેસમેન બનાવો, એક મોટો અધિકારી બનાવો, તો તમે તમારી પોતાની જે તાકાત છે તાકાતનો ઉપયોગ કરો છો. ન્યૂટનની વાત તો તમે સાંભળી છે. ન્યૂટન જ્યારે ખરેખર પ્રાથમિકમાં હતા ને ત્યારે હાવ ડબ્બા જેવા હતા. પણ એની એક જ ટેવ, શિક્ષક આવે એટલે પૂછે જ રાખે. એ શિક્ષક થાકી જાય એની અંદર. પણ એક શિક્ષકે એકવાર એમ કીધું હતું કે તમે આટલા બધા સારા ઉત્તમ સારા શિક્ષક બન્યા, એની પાછળનું કારણ શું? તો કે મને મારા વિદ્યાર્થીએ બહુ જાજા પ્રશ્નો પૂછ્યા ને એટલે હું આવી ગયું. આ શિક્ષકની વાત છે. આપણે એને અટકાવવા છે, નથી પૂછવા દેતા, કારણ કે આપણી મર્યાદા. એટલે ન્યૂટનના શિક્ષકે એની માતાને પત્ર લખ્યો. ન્યૂટનને તો ખબર પડતી નહોતી, વાંચતા આવડતું નહોતું કે તમારો છોકરો છે એ સાવ ખોટ છે, એને અમારી શાળામાં અમે ભણાવી દઈશું, તમે ઘરે એને આપો.
એને કોઈ વાત જ ખબર નથી પડતી ને કોઈ બુદ્ધિ વગરના પ્રશ્નો પૂછ્યા છે. બુદ્ધિ વગરના પ્રશ્નો નહોતો પૂછતો, એ વધારે ઊંચી બુદ્ધિના પ્રશ્નો પૂછતો હતો. અને એ ચિઠ્ઠી આવી એટલે એની માતાને એમ થયું કે જો હું આ વાત એને કરીશ તો મારો દીકરો સાવ સામાન્ય છે. એટલે એની માતાએ કીધું, દીકરા તારા સાહેબે એમ લખીને આપ્યું છે કે આ છોકરો બહુ હોશિયાર છે, અતિ હોશિયાર છે, અને અમે એને ભણાવી હતી એવા એક પણ શિક્ષક અમારી પાસે નથી, એટલે તમે એને ઘરે લઈ જાઓ. આ એણે મોઢે એનું ટ્રાન્સલેશન કર્યું અને એ ચિઠ્ઠી મૂકી દીધી. અને એ વાત એને વારંવાર યાદ છે કે તારા સાહેબે એમ કીધું છે કે તું બહુ પાવરફુલ છે. આપણે ક્યારેય કોઈ વિદ્યાર્થીને કીધું કે તારામાં બીજી આવડત બહુ મોટી છે? પડખે બેસાડી ગયો, ધબ્બો મારી ગયો, માથે હાથ મૂકીને ગયો, પ્રેમ કરીને ગયો કે તારામાં મોટી આવડત છે, ખૂબ મોટી આવડત છે, તું મોટો સાયન્ટિસ્ટ બનીશ. અને એ રીતે તમે જોઈ શકશો કે ન્યૂટન બહુ મોટા વૈજ્ઞાનિક બન્યા. ત્યાર પછી એની માથા તો ગુજરી ગયા હતા. એમાં એકવાર કબાટ ખોલતા હતા, એમાં બરોબર ચિઠ્ઠી બીજા પડી. તેથી તેને વાંચતા નહોતું આવડતું, પણ જ્યારે ચિઠ્ઠી જ્યારે કાઢીને ત્યાં લખ્યું હતું કે તમારો દીકરો આવો ડબ્બો છે, કાંઈ આવડતું નથી, કોઈ વાત સમજતો જ નથી, એને યાદ જ રહેતું નથી, એટલે અમારી સ્કૂલમાં આવા વિદ્યાર્થીને અમે નહીં ભણાવી. એને ટ્રાન્સલેશન શું કર્યું હતું મમ્મીએ કે બહુ તેજસ્વી છે. મિત્રો, ક્યારેય બાળકોને નબળા નહીં કહેતા, ક્યારેય બાળકને એમ ન કહેતા કે તારામાં અક્કલ નથી, ક્યારેય તમે એમ કહેતા નહીં કે તારા બુદ્ધિ નથી. આપણું મૂલ્યાંકન 100% ખોટું હોય છે. એ પર્ટિક્યુલર એક કેસમાં નબળો હોય, બુદ્ધિ વગરનો હોય, પણ બાકી જેની વાત બુદ્ધિ તમે આપણી ઓલી જ કરી છે. એટલે બુદ્ધિનો વિકાસ કરવા માટેનો પ્રયત્ન આપણે સતત કરવા માટે પ્રયત્ન કરો. અને વિદ્યાર્થીની સાથે માત્ર ખંતથી વાત કરો. તમારી પાસે ઓછામાં ઓછી વ્યક્તિગત રીતે વિદ્યાર્થીઓને તમે વાર્તા કેટલી કહી શકો છો? આઈન્સ્ટાઈનની વાત તો ઠીક છે, પણ